ખૂબ ખૂબ આભાર પ્રોફેસર હેમંત કુમાર શાહ. ખૂબ જ ઉપયોગી માહિતી આપ સૌ સુધી પહોંચાડી. આપ સૌએ પણ અમને ખૂબ જ શાંતિથી અને મન ભરીને માણ્યા તેનો આનંદ. હવે આપણે પહેલા સત્રના અંતિમ વક્તા કે જેઓ પોતે ખગોળશાસ્ત્રનું ખૂબ જ અદ્ભુત જ્ઞાન ધરાવે છે અને ખગોળશાસ્ત્ર પણ રેશનાલિઝમની દ્રષ્ટિએ એટલું જ મહત્ત્વનું છે, કારણ કે ખગોળ વિજ્ઞાનના અજ્ઞાનના કારણે આપણે કેટલીક અંધશ્રદ્ધાઓ ઊભી કરી છે સમાજમાં. તો સુરેશભાઈ આજે જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેઓ ખગોળશાસ્ત્રના નિષ્ણાત છે, તમામ ગ્રહો, તારા, દુનિયા અને આકાશગંગા કઈ રીતે વિહાર કરે છે, એના શું રહસ્ય છે અને રેશનાલિઝમ ઉપર એના શું અસર છે, એનાથી આપણી રેશનાલિટીને શું ફેરફાર થાય છે, એવી ઘણી બધી ઉપયોગી માહિતી આપણને આપશે. અહીં મને એક વાત કહેવી છે કે તેમના ઘરનું નામ એમણે ન્યૂ ગેલાઇન રાખ્યું છે. હવે આ પ્રશ્ન મને પણ કાયમ થયા કરે છે કે ન્યૂ ગેલાઇન એ કયા પ્રકારનું નામ છે. હું સુરેશભાઈને વિનંતી કરીશ કે તેમનું વક્તવ્ય આપે અને આ ન્યૂ ગેલાઇન વિશે કંઈક પ્રકાશ પાડે. મહાનુભાવ જે મહાન આખા બોલી ગયા કુમાર, અને એમની જે બોલવાની સ્પીચ અને એમની કાગળની નાની ચીઠી એ બધાની સરખામણીની અંદર મને એમ લાગે છે કે મારો મોટો કાગળ મારે વાંચી જવો પડે. મારે કોઈ અનુભવ નથી તે રીતે બોલવાનો, કારણ કે પોતે ટેક્નિકલ માણસ. કાયદા કાનૂનો, આ બુદ્ધિ, સ્વાતંત્રતા, સ્વાયત્તતા વિશે મને બહુ ખ્યાલ છે. બોલવાનું બી જ્ઞાન નથી. એનીવે, અત્યારે હું ફરી સાહેબ, આદરણીય બિપિનભાઈ શ્રોફજી આવી ગયા છે, કારિયા સાહેબ, સુવેકાંતભાઈ દેખાતા નથી પણ ગઢવી સાહેબ અને અન્ય બધા 48 મિત્રો અહીંયા ઉપસ્થિત થયા છે. બધાને નમસ્કાર કરું છું. ટૂંકો પરિચય મારો સુરેન્દ્રભાઈ આપી દીધો છે, છતાં પણ હું થોડોક ઉમેરો કરું છું એની અંદર કે હું પોતે એક સાયન્સ ગ્રેજ્યુએટ છું અને કેમિકલનો ઉત્પાદન કરું છું. મારી પોતાની ફેક્ટરી છે. નાનપણથી ખગોળશાસ્ત્રમાં મારો ઊંડો રસ અને એનું એક એક્ઝામ્પલ આપું તો 1969ની અંદર જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર માનવ ઇતિહાસનું પહેલું પગલું મૂક્યું ત્યારે રાત્રે 1:30 વાગે હું રેડિયો સાંભળતો અને એ પછી મને બહુ એન્કરેજમેન્ટ મળ્યું કે મારે ચંદ્ર જોવો છે. ચંદ્ર ઉપર માનવીએ પગ મૂક્યો, ચંદ્ર કેવો હશે, આ એક કુતૂહલ થયું. ત્યારથી મારા મગજમાં ભવિષ્યમાં જ્યારે પણ મારી શક્તિ હશે ત્યારે હું ટેલિસ્કોપ બસાવીશ અને લોકોને ખગોળનું જ્ઞાન આપીશ. હવે ખગોળશાસ્ત્ર વિષય એટલો મોટો છે અને એમાં રેશનાલિઝમ 15 મિનિટમાં બોલવું એ બહુ અઘરું છે. બહુ લાંબો સબ્જેક્ટ છે, એના માટે ઘણા કલાકો જોઈએ. પણ તમે જે લોકો રેશનાલિસ્ટ લોકો અહીંયા કામ કરે છે એને વધુ પડતું કામ તો જ્યોતિષ અને એની એ લોકોનું જે દોરા ધાગા અને તાંત્રિક વિદ્યાંતો જે કરે છે એની સામે આપણો પડકાર મોટો છે. તો આપણે આ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષનો ઇતિહાસ એક થોડો 2 મિનિટમાં હું આપી દઉં. મારા વાંચન મુજબ લગભગ 4000 વર્ષ પહેલાં મેસોપોટેમિયનની અંદર અમુક જાતિઓ થઈ ગઈ. ચાઇલ્ડિયન લોકો, પછી બેબિલિયનના લોકો, સુમેરિયન લોકો, એ બધા ખગોળશાસ્ત્રમાં ખૂબ પારંગત હતા એવો પુરાવો મળ્યો છે આપણને. અને કેપ્સ્યુલો, જમીનમાંથી આપણે કેપ્સ્યુલો મળે એમાંથી બધી માહિતી આપણને મળેલી છે કે જે આપણે વૈજ્ઞાનિક પુરાવો કહી શકીએ. એ લોકોને એ વખતે ગ્રહો વિશે ખૂબ જ્ઞાન હતું. ગ્રહોની ગતિ, એના અંતરો અને એની ઉપરથી એ લોકોએ કાલ્પનિક
ભગવાન ગોડ ગોડેસની કલ્પનાઓ કરેલી અને જે પૃથ્વી ઉપર આપણી ઉપર નજર રાખી રહ્યા છે એવી કલ્પનાઓ કરી અને એ ઉપરથી એ લોકોએ ચોઘડિયા નક્કી કર્યા. હવે ચોઘડિયા એક એવી રીતની વ્યવસ્થા એ લોકોએ ઊભી કરી, એમાં ઘણા વર્ષો નીકળી ગયા છે, પણ એ ચોઘડિયા ઇવન આજે પણ આપણે ચોઘડિયા દરેક ઘરમાં દરેક કાર્યની અંદર વાપરીએ છીએ. દરેક રેશનલિસ્ટોએ થોડુંક જ્ઞાન આ બાબતમાં લેવું જરૂરી છે કે ચોઘડિયા કેવી રીતે બન્યા, એનો ઉત્પત્તિ કેવી રીતે ચોઘડિયાની અને આપણા મગજમાં ઘણા વર્ષોથી જે નાખી દેવામાં આવ્યું છે એની પાછળનું થોડું વિજ્ઞાન આઘું પાછું કરીને એ લોકોએ આપણને નાખી દીધું છે. એ સુમેટિવ લોકો જે હતા એ લોકોએ નક્ષત્રો અને રાશિઓના નોલેજ 12 રાશિ બનાવી, આકાશમાં સૂર્ય ખસે એ જગ્યાને, અને નક્ષત્રો એટલે કે જે સૂર્ય અને ચંદ્રની પાછળ જે તારાઓ હોય એની આકૃતિ કલ્પના કરી એના આકારોને કોઈ નામ આપી પોતાના સંસ્કૃતિ પ્રમાણે, અને એ પછી એની કલ્પનાઓ વધારે ખેંચી અને પછી એની ઉપરથી એ લોકો હોરોસ્કોપ કે જન્મકુંડળી બનાવવાની શરૂઆત એ વખતથી ચાલુ થઈ ગઈ, જે આજે પણ આપણે જન્માક્ષરો કે ગ્રહોની ગતિ, ગ્રહોના ચેન્જીસ થાય છે એના નક્ષત્રોની અંદર એની ગણતરી મુજબ આજે પણ આપણે એ ઉપયોગ કરીએ છીએ. હમણાં સાહેબે કીધું કે આપણી બુદ્ધિ છે અને સ્વતંત્રતા છે, પણ ખરેખર 80% લોકો પોતાની બુદ્ધિ પોતાની રીતે વાપરતા. એક સેન્ટેન્સ બહુ વ્યવસ્થિત છે કે એસ્ટ્રોલોજી ઇઝ અ પ્રોડક્ટ ઓફ હ્યુમન ઇગ્નોરન્સ એન્ડ ફિયર. ભય, આ લોકોએ આપણને એટલો બધો ભય બેસાડી દીધો છે દરેક ઘરની અંદર વર્ષોથી. આપણી બુદ્ધિ જડ થઈ ગઈ છે. સ્વતંત્ર રીતે વિચાર કરવાની શક્તિ આપવી હોવા છતાં આપણે ક્યારેય કોઈ કાર્ય બનતું હોય, કોઈ ઘટના બનતી હોય એને આપણે વ્યવસ્થિત રીતે વિચારી અને એને અમલમાં મૂકતા નથી. હવે એ લોકોએ આ ગ્રહોની ગતિ એને બધી વાતો કરી, ચંદ્ર સૂર્યની ગતિ, એમાંથી થતા ગ્રહણો, એ બધી વાતો કરી અને ધાર્મિક રીતે એમને બધું જોડી દીધું છે. હું ટૂંકમાં કહું તો જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર એક એનો મુખ્ય તફાવત કહું મારી દ્રષ્ટિએ તો જ્યોતિષશાસ્ત્ર ત્યાં ને ત્યાં જ રહ્યું. એને કદી સાયન્ટિફિક એપ્રોચને ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવ 2024 પર્યાવરણની સાથે મેળો. આ વર્ષે પલ્લી મહોત્સવ 2024નો ઉત્સાહ તો છે જ, પણ સાથે પર્યાવરણની કાળજીનો એક નવો સંકલ્પ લઈએ. ચાલો 2024નો પલ્લી મહોત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી રીતે. હું બનું પલ્લી મહોત્સવનો ભાગ, પણ પર્યાવરણનું નુકસાન કર્યા વિના. આ વર્ષે પર્યાવરણ માટે એક અનોખી શરૂઆત કરીએ. પલ્લી મહોત્સવ 2024માં અભિષેક કરીએ, પણ ઘી સ્વચ્છ રહે તેવી વ્યવસ્થા પણ કરીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને આપણી ધરતીને રાખીએ સુરક્ષિત. આ પલ્લી મહોત્સવમાં શ્રદ્ધા, આનંદ, ઉલ્લાસ પણ છે. પર્યાવરણની કાળજી પણ જરૂરી છે. આ પલ્લી મહોત્સવમાં દરેક જ્ઞાતિનું સન્માન જળવાય તેવી કાળજી લઈએ. દરેક ભક્તોના હાથમાં કુદરતી દીવા અને જય વરદાયિની, જય જગદંબાના ભક્તિભાવ સાથે પલ્લી મહોત્સવ ઉજવીએ. મહોત્સવ પછી પર્યાવરણની જવાબદારી. આ વખતે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરીએ, વિલન સમાન પ્લાસ્ટિકને દૂર કરીએ, કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી આપણે ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવના હિમાયતી બનીએ. પર્યાવરણ બચાવીએ, પલ્લી મહોત્સવને યાદગાર બનાવીએ. જય વરદાયિની જય જગદંબા, જય વરદાયિની જય જગદંબા, જય વરદાયિની જય જગદંબા. જય વરદાયી માતા. જે પરિસ્થિતિ ધર્મગુરુએ અને પોતાના જમાનામાં જ્યોતિષીઓએ આજથી 2-4 હજાર વર્ષ પહેલા ઊભી થઈ, એમાં કંઈ ફેરફાર કરી શક્યા નહીં, કારણ કે વિજ્ઞાન આગળ વધતું હતું.
વસંત સંપાત બિંદુ અને શરદ સંપાત બિંદુ ઉપરથી જે વર્ષની ગણતરી કરતા હતા, જે મહિનાઓ ગોઠવેલા હતા, એમાં તૂટ પડવા માંડી, ખોટ પડવા માંડી. 10 મહિનામાંથી 12 મહિનાનું વર્ષ કર્યું, દિવસો ઉમેર્યા, એમ કરીને ફેરફારો કરતા ગયા. પરંતુ અલ્ટિમેટલી ખગોળશાસ્ત્રની સાથે એ લોકો આવી શક્યા નહીં, કારણ કે એમને ટેકનોલોજીનો ઉપયોગ ના કર્યો. જે ખગોળવિદો અત્યારે ચંદ્ર ઉપર તો જાય છે, પણ મંગળ ઉપર જવાની તૈયારી કરે છે અને બ્રહ્માંડના એના છેડા સુધીના આપણને ફોટાઓ મોકલે છે. ત્યાં સુધીની તૈયારીઓ એકદમ એક્યુરેટ, સૂર્યનું અહીંયાથી અંતર સેન્ટીમીટરમાં માપી આપે છે. આ બધી પદ્ધતિ જ્યોતિષીઓએ ક્યારે કરીને એ લોકોએ પોતાની આજીવિકા અને પોતાની જીવનશૈલી જીવવા માટે જ એમને આ જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કર્યો. હવે આપણે એક વાત કરીએ કે આપણા દેશમાં જ આવતું છે એવું નથી. અંધશ્રદ્ધા એ આખા વર્લ્ડમાં છે. દરેક દેશમાં કોઈને પ્રકારે એ અંધશ્રદ્ધા તો પહેલાં એની છે. તો અમેરિકાની અંદર બી હેલોવીન એટલે પોતાના ઘરમાં ભૂત હોય અને ભૂત સામે રક્ષણ કરે એવી વાતો અમેરિકાની અંદર બી હેલોવીનનો મોટા પાયે એ લોકો ઉપયોગ કરે છે. એ બતાવે છે કે આટલો ટેકનોલોજીમાં એડવાન્સ કન્ટ્રી છે, પણ એ લોકોના મગજમાં પણ ભૂત પલિતની કલ્પનાઓ તો ત્યારે પણ હતી અને આજે પણ છે. હવે મારું એક સૂચન એ છે કે મારે ત્યાં સમય ઓછો છે, ખબરો માટે બોલીએ તો ઘણું બોલી શકાય છે, પણ એક સૂચન એવું છે કે હું જે રીતે મારા ઘરમાં એક નાનકડી વેધશાળા બની છે, એ ટેલિસ્કોપ પરચેસ કરેલું છે, અત્યારે ટેલિસ્કોપ લાવ્યો અમેરિકાથી. એનો ઉપયોગ હું પોતે ઓબ્ઝર્વેશન કરવામાં અને લોકોને ઓબ્ઝર્વેશન કરાવું છું, આકાશ દર્શન કરાવું છું. તો મારી એક વિનંતી એવી છે કે જ્યારે પણ ખગોળની ઘટના બને, ખાસ કરીને ગ્રહણની, આ ઘટના સમજવા જેવું હોય છે મારો કે ગ્રહણની સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય, એક સાથે 50 થી 100 જગ્યાએ ગ્રહણ જોવાની વ્યવસ્થા કરવી જોઈએ. એક સાથે જાહેરમાં. અને એ વખતે દરેક જગ્યાએ 2-5 વ્યક્તિઓ જે પોતાના એરિયામાં મુખી હોય, ગામના કે કોઈ ગવર્મેન્ટના માણસો હોય, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, ત્યાં 2-5 વ્યક્તિઓને બોલાવી એક સાથે 50 જગ્યાએ જો તમે ગ્રહણની વ્યવસ્થા કરો તો એના કારણે એ લોકો પોતાના ઘેર જઈ અને બીજા લોકોને આની વાત કરે, ન્યૂઝપેપર એનું નોટિંગ કરે, ટીવી ચેનલથી નોટિંગ કરે, અને આ રીતે જે અભિગમ છે કે ભાઈ રાત્રે ગ્રહણ વખતે ખોરાક નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવે, મેં કરી દીધી. 1995માં જ્યારે સૂર્યગ્રહણ થયું ત્યારે મેં મારા ઘેર 30 મિત્રોને બોલાવી અને ઉપરમાં નાસ્તા પાણી કરેલા, જેની કોઈ ખરાબ અસર થઈ નથી. તો ગ્રહણની અસરનું કોઈ એવું કારણ નથી મળતું કે જે અનાજને પોતાના ખોરાકને ફેંકી દેવો પડે, કે ઘણા લોકો હજી બી મંદિરમાં દર્શન કરે એ દિવસે બધું અનાજ ફેંકી દે છે. તો અનાજ પણ બચે અને આ એક જ રસ્તો છે. બાકી તમે જો કે ઇન્ડિવિજ્યુઅલ રેશનલિઝમ હોય, કોઈને કંઈક ભૂત ભૂલતો હોય કે કંઈક તકલીફ થઈ હોય તો એના ગામમાં આપણે એકલા જઈ શકતા નથી, કારણ કે આપણું જૂથ નથી, એકલા પડી જઈએ છીએ. હું એકલો કરી જાઉં તો મને માર ખાવો પડે અને એ શક્ય જ નથી. બધી વાતો આપણે કરીએ તો પ્રેક્ટિકલી મને એમ લાગે છે કે જ્યારે કંઈક ખગોળની ઘટનાઓ બનતી હોય ત્યારે એ ઘટનાઓને આગળ એમાંથી જ બધું પૂછવ્યું. આ ચંદ્રને સૂર્યની ઘટનામાંથી બધું પૂછાયું. તો શા માટે આપણે નવી જનરેશનને આનો સમજાવટ પ્રેક્ટિકલી આપીએ, પ્રેક્ટિકલી આપણે એનો ઉપાય બતાવવો જોઈએ, સમજાવવો જોઈએ અને બતાવવું જોઈએ કે આની અસર કશી થતી નથી, માટે આ બધું ખોટું છે. સમાજમાં અને અહીંયા ભારત સિવાય ઘણી બધી જગ્યાએ રેશનલિઝમના પ્રચારો થાય છે,
મને એવું ખ્યાલ છે કે ન્યુયોર્કની અંદર બી કોઈ જગ્યાએ એક સંસ્થા છે કે તમે કોઈ પણ વૈજ્ઞાનિક વિજ્ઞાનના વિચારો તમારા આવ્યા હોય, ધારો કે એક્ઝામ્પલ તરીકે ભરતી નોટ કેમ થાય, બધાને ખબર છે, હું બી સમજાવી શકું છું, પણ તમે ક્વેશ્ચન ત્યાં મૂકો તો એ લોકો વૈજ્ઞાનિક રીતે આખું સમજાવટ કરી અને તમે સમજાવો. એમને એક પ્રયોગ પણ કરેલો છે કે 1 મિનિટની અંદર 27 બાળક જન્મ્યા હતા, એ બધા બાળકોનો ફૂડ રેકોર્ડ રાખ્યો વર્ષો સુધી અને પછી જાહેર કર્યું કે જન્મ વખતે ગ્રહોની પરિસ્થિતિ બાળકને કોઈ અસર કરતી નથી. આવા ઘણા બધા નેશનલિસ્ટ મેગેઝિન બી છપાય છે. અને બીજું એક છેલ્લું સૂચન મારું એવું છે કે સવાલ જવાબ રેગ્યુલર કોઈ કોલમની અંદર આપણે સવાલ જવાબ આપવા જોઈએ, જેથી આપણા મગજમાં જ્યારે કોઈ ક્વેશ્ચન આવે, કોઈ નેશનલિસ્ટને કોઈ એવું પ્રશ્ન પૂછે તો એનો વૈજ્ઞાનિક કઈ રીતે જવાબ આપી શકે. એ માટે એક રેગ્યુલર કોલમ ઊભી કરવી જોઈએ અને એ કોલમમાં જેટલા બની શકે એટલા પ્રશ્નો નવા આવ્યા કરે તો આપણને લોકોની જાણકારીનો લાભ મળે. હવે કાયદો આપણે આ બધી મહેનતો કરીએ છીએ, અલ્ટિમેટલી પર્સનલ શું કરી શકે એની મેં વાત કરી. બાકી સામૂહિક તો જે કામ થાય છે જે આજે આપણે ઘણા વર્ષોના નેશનલિસ્ટોના પ્રયત્ન પછી એ કાયદો વંચનનો પસાર થયો એ એનો આઉટપુટ જ છે. પણ નાના નાના પાયે આપણે શું કરી શકીએ એક ખગોળ વિજ્ઞાનની જિજ્ઞાસુ આ રીતે હું વાત કરું. અંતમાં મારે આજે જે પ્રોગ્રામ જે અરેન્જ કર્યો, મેં તો ખાલી નિમિત્ત માત્ર થોડી સગવડ કરી છે, પણ આ પ્રોગ્રામ ખરેખર તો મેં મારા ઘેર પ્રોગ્રામ ગોઠવ્યો હતો કે ભાઈ 5-25 જણા આવે અને આપણને નોલેજ મળે કે ભાઈ કાયદો શું છે. પણ પછી આપણે સત્ય ડીપ ઇંગ્લિશ ડોક્ટર એક કાર્યક્રમ અંદર તૈયારી કરવામાં આવ્યો કે સુવર્ણચંદ્રક આપવામાં આવે. આ બધી વ્યવસ્થા એક અઠવાડિયાની અંદર આજથી 150 માણસની વ્યવસ્થા કરવી એ ખૂબ જ અઘરી છે. એના માટે હું પિયુષભાઈ જાદુગર, લંકેશભાઈ અને સુનિલભાઈનો ખૂબ આભાર માની અને આપ સર્વેનો આભાર માની અને છેલ્લે એક વિનંતી કરું છું કે આજે સાંજે પ્રોગ્રામ પતી ગયા પછી જેને અનુકૂળતા હોય એને મારે ઘેર વેધશાળાની અંદર હું લઈ જઈશ અને એ લોકોને જે અત્યારે શનિ અને ચંદ્ર દેખાય છે એને હું અવલોકન કરીને બતાવીશ કે અમે શું કરીએ છીએ. તો યુ આર મોસ્ટ વેલકમ. જેની બી ઈચ્છા હોય કે મને મારું નામ નોંધી કાઢે, હું લખે અને હું એમને લઈ જવાની વ્યવસ્થા કરીશ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. સુરેશભાઈનું ઘર એક મિનિટ, મને એમને શરૂઆતમાં સુનિલભાઈ પૂછેલું કે તમારા બંગલાનું નામ ન્યૂ ગેલેરી કેમ રાખ્યું છે. હવે એ બી એક રેશનલ વિચારો છે મારા. લોકો માતૃ થયા રાખે, પિતૃ થયા રાખે અને ભગવાનના નામથી બી રાખતા હોય. મને એમ થયું કે ભાઈ આપણે ન્યૂટન, ગેલિલિયો અને આઇન્સ્ટાઈન આ 3 એવા મહાન સાયન્ટિસ્ટો બની ગઈ કે જે લોકોના નામ ઉપર જો આપણે બંગલાનું નામ રાખીએ તો બંગલાનું નામ પણ રાખ્યું છે અને વેધશાળાનું નામ પણ રાખ્યું છે. તો એક આ નવીનતા માટે મેં કર્યું છે. મને એવો ખ્યાલ છે કે આઇન્સ્ટાઈને પોતે પણ પોતાના ઘરની અંદર ન્યૂટન અને ગેલિલિયોની મૂર્તિ રાખે આદર્શ તરીકે. એટલે આપણે પણ આ 3 જણાએ જેને દુનિયા બદલી કાઢી, આપણે જે કે સુખ સગવડ ભોગવીએ છીએ એ આ 3ના હિસાબે જે ઘણા વ્યક્તિઓએ કામ કર્યું છે, પણ 3ને હું મહાન માનું છું અને એટલે એના નામ પરથી મેં મારા મકાનનું નામ ન્યૂ ગેલેરી. થેન્ક યુ. સુરેશભાઈ ખરા અર્થમાં રેશનલિઝમને પચાવ્યું છે અને તેમના ઘરનું નામ પણ ન્યૂ ગેલેરી રાખ્યું. એ ઉપરાંત તેમના ઘરની છત ઉપર તેમણે અંદાજે લગભગ 15 થી 20 લાખ રૂપિયાનું એક ટેલિસ્કોપ વસાવ્યું છે અને એ ટેલિસ્કોપથી એ દરેક સ્કૂલના છોકરાઓને જે લોકોને રસ હોય તેવા તમામ લોકોને પોતાનો સમય ફાળવી અને એમાં ચંદ્ર, શુક્ર, શનિ અથવા તો જે કંઈ પણ અવકાશમાં ગતિવિધિઓ થતી હોય તે તેમના ઘરે લોકોને ફ્રી ઓફ ચાર્જ દેખાડે છે અને ખૂબ જ રસ લઈને તેમને એ બાબતની પૂરી સમજ આપે છે. તો હું દરેક મિત્રોને ઉપસ્થિત મિત્રોને વિનંતી કરીશ કે જો શક્ય હોય અને જો તમે સમય ફાળવી શકો આજે અથવા ગમે ત્યારે પણ તો સુરેશભાઈનો સંપર્ક કરી અને એકવાર તેમના ઘરની મુલાકાત જરૂર લેજો.
તમને ખરેખર એવું લાગશે કે અમે એક ખગોળશાસ્ત્રીનું મ્યુઝિયમ જોઈને આવ્યા છીએ. તો ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. હવે આપણે કાર્યક્રમને થોડુંક આગળ વધારીએ અને આ પહેલું સત્ર છે એનું સમાપન કરીએ એ પહેલાં આજે આપણી વચ્ચે 3 મહાનુભાવો જે ઉપસ્થિત છે કે જે લોકોએ ખૂબ જ શોર્ટ નોટિસમાં એટલે ફક્ત 1 કે 2 દિવસના સમયમાં અમને સમય ફાળવી આપ્યો અને અહીં આવીને આપ સૌની સમક્ષ રેશનલિઝમને લગતી અને તેમના જ્ઞાનને લગતી ખૂબ જ સારી વાતો કરી છે. જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો, પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા. તો એસોસિએશન ઈચ્છે છે કે તેમનું એક સાલ દ્વારા સ્વાગત કરવું જોઈએ અને એમણે જે સમય ફાળવ્યો છે અને કાયમ આપણા માટે હંમેશા ઊભા પગે રહે છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ. સૌથી પહેલાં ડૉક્ટર વલી સાહેબ કે જે અહીં ગોધરાથી પોતાનો સમય ફાળવીને અહીંયા આવ્યા છે, ખૂબ જ વ્યસ્ત ડૉક્ટર છે, એમનું ખૂબ જ સારું નર્સિંગ હોમ છે, બધી વ્યવસ્થા અને છોડી અને રેશનલિઝમ પ્રત્યેની કટિબદ્ધતાને લઈને અહીં ઉપસ્થિત રહ્યા છીએ. તો એમનો ખૂબ ખૂબ આભાર માનો.
આપણી વચ્ચે રેશનલિઝમના એક ફેસબુક ઉપર એક સરસ બ્લોગ ચલાવે છે અપના અડ્ડા નામથી. તો અપના અડ્ડાના કરતા ધરતા અને એડમિન એવા શ્રી કિરણભાઈ ત્રિવેદી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને વિનંતી કરીશ કે મુંબઈ ગુજરાત રેશનલિસ્ટ એસોસિએશન તરફથી વલી સાહેબને શાલ ઉડાડી અને આપણા સૌ વતી તેમનું સ્વાગત કરે. કિરણભાઈ તેમના બ્લોગ દ્વારા આધુનિક ક્ષેત્રમાં એટલે સોશિયલ મીડિયામાં ખૂબ જ જાગૃતિ ચલાવવાનું કામ કરે છે. તેમના બ્લોગમાં ખૂબ જ સારા વિદ્વાનો જોડાયેલા છે અને જે લોકો ના જોડાયા હોય તે લોકોએ અપના અડ્ડા જોડવો જોઈએ અને ખરેખર અપના અડ્ડામાં અપના રેશનલિઝમ વાળી ફીલ આવશે. બીજા ઉપસ્થિત મહેમાનોમાં પ્રવીણભાઈ ગઢવી સાહેબ, એ પણ ખૂબ જ શોર્ટ નોટિસમાં ગાંધીનગરથી આવી ભારે વ્યવસ્થાની વચ્ચે પણ અહીં સમયસર આવી અને આપણી સમક્ષ હાજર રહ્યા. ખૂબ જ સારી વાત જણાવી. હું ઇન્દ્રાયણ સાહેબ જે ગાંધીનગરથી અહીંયા આવેલા છે, પ્રોફેસર ઇન્દ્રાયણ સાહેબ. પ્રોફેસર ઇન્દ્રાયણ સાહેબને વિનંતી કરી કે આપણા મહેમાન ગઢવી સાહેબનું શાલ ઓઢાડીને સ્વાગત કરે. એમનો આભાર પ્રદર્શન કરીએ અને ત્યારબાદ આપણે આપણું પહેલું સત્ર પૂરું કરીશું. ખૂબ ખૂબ આભાર. ગઢવી સાહેબ પોતાનો સમય ફાળવીને ઉપસ્થિત રહ્યા. પ્રોફેસર હેમંત કુમાર શાહ, તેઓ પણ ખૂબ જ શોર્ટ નોટિસમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. ખૂબ જ સારા વિષય સાથે ખૂબ જ સારી ચર્ચા કરી. પ્રોફેસર સંજય ભાવે સરને વિનંતી કરીશ કે તેઓ આવી અને પ્રોફેસર હેમંત કુમાર શાહને શાલ ઉડાડી અને આભાર પ્રદર્શન કરે. અહીં ઉપસ્થિત રહેવા બદલ બંને મહાનુભાવોનો હું ખૂબ સંસ્થા વતી અને આપ સૌ વતી પણ આભાર વ્યક્ત કરું. ખૂબ આભાર. બંને મિત્રો અહીં ઉપસ્થિત રહ્યા, ખૂબ જ સારી વાતચીત કરી અને હવે અહીંયા આપણે પહેલું સત્ર પૂરું કરીએ છીએ. પહેલા સત્રમાં આપણે અમદાવાદ રેશનલિસ્ટ એસોસિએશન તરફથી આટલા મહાનુભાવોને સાંભળ્યા, વિષયને લગતી ઘણી બધી વાતોની ચર્ચા પણ કરી, કાયદાને લગતી થોડી છણાવટ પણ થઈ ગઈ. હવે આપણે બીજું સત્ર અહીં શરૂ કરીશું. બીજા સત્રમાં અહીં આપણી સમક્ષ ઉપસ્થિત મહેમાનો છે કે જે સત્યશોધક સભા સુરતથી આવેલા છે. આ સત્યશોધક સભા સુરત એ અહીં આજે આપણી વચ્ચે ગેસ્ટ તરીકે ઉપસ્થિત છે. સત્યશોધક સભાના તમામ મિત્રો અહીં ઉપસ્થિત રહેલા, તેમના તમામ સાથીઓ, સૂર્યકાંતભાઈ શાહ, તેમના નેતૃત્વ હેઠળ આવેલા સિદ્ધાર્થભાઈ દેગામી, સુગીત પાઠકજી, અતુલ પાઠકજી, ડૉક્ટર સુષ્મા અય્યર, સૌનું ખૂબ સ્વાગત કરું છું. આપણે બીજું સેશન શરૂઆત કરીએ ત્યારે આપણે મંચ ઉપર આપણા ગુજરાત મુંબઈ રેશનલિસ્ટ એસોસિએશનના વલી સાહેબ અને પિયુષભાઈ જાદુગર સાહેબ સેક્રેટરી અહીં ઉપસ્થિત જ છે. આ આખો કાર્યક્રમ સત્યશોધક સભા સુરત દ્વારા આયોજિત થાય છે અને સુરત દ્વારા ડૉક્ટર રમણભાઈ પાઠક કે જેમણે રેશનલિઝમને લગતા ઘણા બધા પુસ્તકો લખ્યા
લખેલા છે અને તેમની એક ગુજરાત મિત્રમાં એક ખૂબ જ ફેમસ એવી કથા ચાલતી હતી, રમણ ભ્રમણ. એ રમણ ભ્રમણ દર અઠવાડિયે જે કથા આવતી હતી તેના દ્વારા ગુજરાતભરમાં ઘણા બધા લોકો રેશનલિઝમને સમજતા થયા અને રેશનલિસ્ટ તરીકે પરિવર્તન પામ્યા. તો આ જે પરિવર્તન રમણભાઈ પાઠકના દ્વારા જે આવ્યું, એ રમણભાઈ પાઠકને આ પરિવર્તન લાવવા બદલ આભાર વ્યક્ત કરવા માટે, તેમના પ્રદાનને સતત યાદ રાખવા માટે સત્યશોધક સભા સુરતે રમણ ભ્રમણ સુવર્ણચંદ્રક એવોર્ડ એવી રચના કરી અને આ ફિલ્ડમાં જે કોઈ લોકો તેમનું સારું પ્રદાન આપતા હોય તેવા તમામ લોકોને આ એવોર્ડ આપવાનું શરૂ કર્યું. ડૉક્ટર વલી સાહેબ પણ આ એવોર્ડ મેળવી ચૂક્યા છે. અહીં ઉપસ્થિત નવસારીના ગોવિંદભાઈ મારું પણ આ એવોર્ડ મેળવી ચૂક્યા છે. ઘણા બધા લોકોને આ એવોર્ડ મળી ચૂક્યો છે અને આજે આ સંમેલનમાં આ એવોર્ડ આપવાની જે મહાનુભાવની પસંદગી કરવામાં આવી છે તે પ્રોફેસર બિપિનભાઈ શ્રોફ કે જેઓ ગુજરાત મુંબઈ રેશનલિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે, તેઓ પણ અહીં ઉપસ્થિત છે. તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત. અને હવે સત્યશોધક સભા સુરત તેમના મહાનુભાવો સાથે આ બીજું સત્ર આપણે એકદમ સાથે શરૂ કરીએ. સૂર્યકાંતભાઈ શાહ સત્યશોધક સભાના પ્રમુખ અહીં ઉપસ્થિત છે. સ્ટેજ ઉપર તેમનું સ્વાગત છે. બિપિનભાઈ શ્રોફ જે આજના મુખ્ય અતિથિ કહી શકાય તેઓ સ્ટેજ પર આવી રહ્યા છે. તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. રમણ ભ્રમણ એવોર્ડના બીજા સ્થાને જ્યારે એવોર્ડ જે આપવામાં આવ્યો હતો તેવા અબ્દુલભાઈ વઘાણી અંકલેશ્વરવાળા પણ ઉપસ્થિત છે. તેમનું પણ સ્વાગત. સિદ્ધાર્થભાઈ દહેગામી સુરતથી અહીં ઉપસ્થિત છે. તેમને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. અતુલભાઈ પાઠક સુરતથી અહીં ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન લે. સુરત સત્યશોધક સભાના મંત્રી ડૉક્ટર સુષ્મા અય્યર તે પણ અહીં આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. ડૉક્ટર અય્યરને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો, 27 ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં સન્માની લો તોડી નાખ્યો રસ્તો.
આરસીસીનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી. અને આપણે એને બનાવી દીધું માની લો, અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રચ્યા. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ, એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર, પછી પીપળા, આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના, અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે. ડૉક્ટર સુષ્માબેનને પણ ગયા વર્ષે રમણ ભ્રમણ એવોર્ડથી નવાજવામાં આવેલા છે, એટલે અહીં આપણી પાસે રમણ ભ્રમણ એવોર્ડના ઘણા બધા હકદારો ભવિષ્યના પણ હાજર છે અને જે મેળવી ચૂકેલા છે એવા પણ ઘણા બધા હાજર છે. તમામનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. સુગીત પાઠકજી, સુગીત પાઠકજી સુરત સત્યશોધક સભાના સહમંત્રી, તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તેમને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. અને પિયુષભાઈ જાદવકર, ગુજરાત મુંબઈ રેસ્ટાલિસ્ટ એસોસિએશનના સેક્રેટરી, તેઓ પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. તમામ મંચ ઉપર બિરાજમાન વરિષ્ઠ રેશનાલિસ્ટો અને સુરત સત્યશોધક સભાના સંચાલકો અને સહકાર્યકરો, સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે આપણા સ્વાગતની પરંપરા પ્રમાણે દરેકનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. ડૉક્ટર પારિતોષ શાહ, અમદાવાદના જાણીતા ડૉક્ટર અને રેસ્ટાલિઝમ પ્રવૃત્તિ સાથે વર્ષોથી જોડાયેલા એવા ડૉક્ટર પારિતોષભાઈને વિનંતી કરું કે અહીં મંચ ઉપર બિરાજમાન બિપિનભાઈ શ્રોફ, કે જેઓ આજના મુખ્ય અતિથિ છે અને રમણ ભ્રમણ એવોર્ડ મેળવનાર છે, તેમનું અમદાવાદ રેસ્ટાલિસ્ટ એસોસિએશન તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે. સૂર્યકાંતભાઈ શાહ, પ્રમુખ સત્યશોધક સભા સુરત, તેમના સ્વાગત કરવા માટે હું નવસારીથી આવેલા ગોવિંદભાઈ મારુને વિનંતી કરીશ. ગોવિંદભાઈ મારુ
સોશિયલ મીડિયામાં તેમની ઈ બુકો દ્વારા ખૂબ જ પ્રચલિત છે. તેમના બ્લોગ દ્વારા ખૂબ જ જાત જાતની વિગતો, જાત જાતના લેખો આપતા રહે છે અને તેઓ પણ રમણ ભ્રમણ એવોર્ડના મેળવનારાઓમાંથી એક છે. અહીં એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ધીરુ મિસ્ત્રી વડોદરાથી અહીં હાજર છે. ધીરુ મિસ્ત્રી પણ રેશનલિઝમની પ્રવૃત્તિના એક ખૂબ જ જૂના અને જાણીતા વ્યક્તિ છે. એની સાથે સાથે ઘણી બધી કલાઓમાં પણ માહિર છે. એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું વિનંતી કરીશ કે તેઓ આપણે ડૉક્ટર સુજાત વલી સાહેબનું સ્વાગત કરાવીએ છીએ. જાગૃતિબેન એડવોકેટ અહીં ઉપસ્થિત છે. જાગૃતિબેન એડવોકેટને વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ પાસે આવે. આપણી સમક્ષ સત્યશોધક સભા સુરતના મંત્રી ડૉક્ટર સુષ્માબેન અય્યર પણ અહીંયા ઉપસ્થિત છે. જાગૃતિબેન એડવોકેટને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને ડૉક્ટર સુષ્મા અય્યરને પુષ્પગુચ્છ દ્વારા તેમનું સ્વાગત કરે. જયેશ વાઘડોડા, પાલનપુરથી આવેલા જયેશ વાઘડોડા જાણીતા ચિત્રકાર, જયેશભાઈ વાઘડોડા. જયેશભાઈ કદાચ ક્યાંક એમના ફાધર છે. અહીં આપણી વચ્ચે મનીષીભાઈ જાની, મનીષીભાઈ જાની અમદાવાદ. મનીષીભાઈ મિહિરભાઈ દવે પાલનપુરથી અહીં વચ્ચે ઉપસ્થિત છે આપણી વચ્ચે. મિહિરભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને અતુલ પાઠકજી જે સહમંત્રી છે સત્યશોધક સભા સુરતના પુષ્પગુચ્છ દ્વારા તેમનું સ્વાગત કરે. અતુલભાઈ પાઠકજી. મિહિરભાઈ દવેને વિનંતી કરીશ કે તેઓ અતુલજી પાઠકને પુષ્પગુચ્છ આપી અને તેમનું સ્વાગત કરે. સિદ્ધાર્થભાઈ દહેગામી. સિદ્ધાર્થભાઈ દહેગામી જેઓ પૂર્વ પ્રમુખ હતા સત્યશોધક સભા સુરતના તત્કાલીન પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા છે. સિદ્ધાર્થભાઈ દહેગામીનું સ્વાગત કરવા માટે અમદાવાદમાંથી મનીષીભાઈ જાની કે જેઓ ખૂબ જ જાણીતા કાર્યકર છે અને આજે પણ નવનિર્માણ આંદોલનનું જ્યારે પણ નામ આવે છે ત્યારે મનીષીભાઈનું નામ સૌથી પહેલું યાદ કરે છે.
મનીષભાઈ જાની ઘણા સમયથી રેશનાલિઝમની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને હંમેશા અમારા માર્ગદર્શક રહ્યા છે. તેમનું અહીં ખૂબ ખૂબ સ્વાગત છે. સુકેશભાઈ પાઠકનું સ્વાગત કરશે પ્રકાશભાઈ બેંકર. પ્રકાશભાઈ બેંકર પ્રકાશભાઈ ખૂબ જ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી અમદાવાદની ખૂબ જ જાણીતા રેશનાલિસ્ટોમાંથી એક છે. સુકેશભાઈ પાઠકનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. મહેમાનોને ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. સત્યશોધક સભાનો મુંબઈ ગુજરાત રેશનાલિસ્ટ એસોસિએશન અને અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશન ખૂબ જ સ્વાગત કરે છે. હવે આ સ્વાગત પ્રક્રિયા બાદ આપણે આપણા બીજા સત્રની કાર્યવાહી શરૂ કરીએ છીએ અને બીજા સત્રની શરૂઆતમાં આપણે ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર સુજાત વલી તેમને હું વિનંતી કરીશ કે ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશન તરફથી તેમનું પ્રાસંગિક પ્રવચન તે આપે. નમસ્તે અમિતભાઈ. આજે તમારી મેં રીલ જોઈ જેમાં તમે પાણી પોતાના બંગલે બચાવી રહ્યા છો કેવી સિસ્ટમ છે એને ડિટેલમાં જો બતાવી શકો તો વધારે સારું રહેશે. સમયની માંગ છે કે પાણી બચાવો, આકાશનું પાણી જમીનમાં ઉતારો. એટલે મારા ઘરમાં જે બોર હતો, ચોમાસામાં બોરની પાણીની જરૂરિયાત ઓછી રહેતા બોરની મોટર બહાર કાઢીને ધાબાની એક કુંડી બનાવી. થોડોક 10,000 રૂપિયાના ખર્ચમાં કુંડી બની ગઈ. 3 લેયર બનાવી દીધા અને ધાબાનું પાણી આ કુંડીમાં ઉતારી અને આ બોરમાં અમે ઉતારીએ છીએ અને એને કારણે આખા ઘરનું પાણી અંદર ઉતરે છે, જે આખા ગુજરાતના લોકોએ કરવું જોઈએ. મેં મારા એલિઝબેથ વિધાનસભામાં મારા બજેટમાંથી ખંભાતી કૂવા એટલે 30 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા ખંભાતી કૂવા પણ 10 બનાવ્યા છે. 4 ખાનગી કંપનીઓની મદદથી બનાવ્યા છે. આમાં લાખો લીટર પાણી જે જગ્યાએ પાણી ભરાય ત્યાંની નજીકની સરકારી જગ્યામાં અથવા કોર્પોરેશનની લેન્ડમાં આવા ખંભાતી કૂવા બનાવ્યા છે અને એ ખંભાતી કૂવામાં પણ ખૂબ મોટી સંખ્યામાં પાણી ઉતરે છે, જે સમયની જરૂરિયાત પ્રમાણે માંગે છે. સાહેબ, તમારે ત્યાં જે તમે વિડીયો તો બહુ નાનકડો આપ્યો છે, અમારે ડિટેલમાં વિડીયો લેવો છે. જે તમે આવજો મારા ઘરે અને તમને હું ખંભાતી કૂવાના પર લિસ્ટ આપી દઈશ, તમે જોઈ આવજો. બહુ રેશનાલિસ્ટ અધિવેશનમાં સ્વાગત કે આભારનો કોઈ સ્કોપ રહેતો નથી, પરંતુ મને ખૂબ અને ગર્વની લાગણી થાય છે કે નંબર ઓફ પાર્ટિસિપન્ટ આપણી કોન્ફરન્સીસમાં દર વર્ષે છેલ્લા 2 વર્ષ ગોધરામાંથી વાર્ષિક અધિવેશનમાં પણ ભાગ લેનારા સભ્યોની સંખ્યા વધતી જાય અને એ પોઝિટિવ સાઇન છે. બીજી વસ્તુ, આજે મને એવું જોવા મળ્યું છે કે યંગસ્ટર 40 વર્ષથી નીચેના યુવા મિત્રો પણ વધારે સંખ્યામાં છે પાછલા વાર્ષિક અધિવેશનો. અને 2 કારણો છે કે એક તો આપણે કાયદો અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો વિધાનસભામાં પસાર કરાવી શક્યા છે, એનાથી આનંદ છે અને એક કોન્ફિડન્સ વધ્યો છે લોકોમાં, આપણા રેશનાલિસ્ટ મિત્રો અને એટલે વધારે યુવાઓ પ્રેરાયા છે અને આ મોમેન્ટમને આપણે જાળવી રાખવાનો છે અને વધારે વિસ્તારો સુધી પ્રસરાવવા. બીજું એક અગત્યની ઘટના આજે બની છે કે આપણા વડીલ માર્ગદર્શક છેલ્લા 10 થી 15 વર્ષથી રેશનાલિઝમને માર્ગદર્શન આપનારા, રેશનાલિસ્ટ પ્રવૃત્તિને દિશા સૂચક એવો માર્ગદર્શન આપનારા વડીલ શ્રી પીપીભાઈ શ્રોફને આપણે રમણ સુવર્ણચંદ્રકથી નવાજી રહ્યા અને એટલે જ રમણભાઈ પાઠકના જે ફ્રેન્ડ્સ હતા, ચાહકો હતા અને અનુયાયીઓ હતા અને પીપીભાઈ શ્રોફના
એ આજે મોટી સંખ્યામાં અહીંયા હાજર રહેવા જઈ રહ્યા છે. હું અંગત રીતે માનું છું કે બિપિનભાઈ શ્રોફ અને છેલ્લા 10-15 વર્ષથી એમના સંપર્કમાં છું. એમને આ એવોર્ડ આપવામાં વિલંબ થયો છે, આપણે મોડા પડ્યા. કે મને જ્યારે સુરેન્દ્રનગર અપાયો એના કરતાં મને લાગે કે મારાથી 10 વર્ષ પહેલાં બિપિનભાઈને આ એવોર્ડ અપાવવો જોઈએ અને એ વાતનું આપણે સૌ ધ્યાન રાખીશું. નવા જે આ મોમેન્ટમાં જોડાય છે એમનું પણ એમની બહુમાન ન કરી વાત અલગ છે, પણ એમની પ્રવૃત્તિઓને પણ આપણે ઓળખવી પડશે અને યથાયોગ્ય ને માન આપવું પડશે. તો જ યુવા મિત્રો આપણી સાથે વધારે સંખ્યામાં જોડાશે. કિરણભાઈ અમારા મિત્ર, કારિયા સાહેબ ખૂબ અગત્યનું કામ કરી રહ્યા છે. કારિયા સાહેબ વખત હવે રેગ્યુલર વર્કશોપ કરી રહ્યા છે. કિરણભાઈ આપણા અડ્ડા ચલાવી રહ્યા છે. અમે એમનાથી 10મા ભાગની પ્રવૃત્તિ ગોધરા મુખ્યમંત્રી કરી રહ્યા છે, પણ હજુ પણ અમે એમાં કિરણભાઈને જેટલી સફળતા મળી છે, કાર્યક્રમથી સુધી પહોંચી શક્યા નથી. એ રજ છે, અફસોસ છે અને વધારે અમે યુવા મિત્રોને કેવી રીતે જોડીએ, વધારે કોલેજ અને વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચી શકીએ એનું જ મંથન વખત કરી રહ્યા છે. અને આજે હું ડિક્લેર કરી રહ્યો છું કે 1 મહિનામાં ગોધરા મુકામે યુવા નેશનાલિસ્ટોની કોન્ફરન્સ કરીશું. એમાં એ લોકોને બોલવાનું છે. બીજા કોઈ વડીલ મારા આપણે બધા સારા વક્તાઓ છે, હેમંતભાઈ અને કિરણભાઈ, કારિયા છે, પણ અમારામાંથી કોઈ નહીં બોલે. ફક્ત યુવા મિત્રોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પણ ખાસ મોકો આપીશું. એ લોકોમાં પણ એટલી શક્તિઓ છે, પણ બહાર આવવાનો મોકો આપણે આપતા નથી. તો એક પ્રયાસ કરીશું. આવતા મહિને ગોધરા મુકામે 2 દિવસનો અધિવેશન યુવા નેશનાલિસ્ટોની કરીશું અને એની અમે આજે જાહેરાત કરીશું અને પછી ફોલોઅપ કરીશું. આજે બીજું અગત્યની ઘટના છે. 3 પુસ્તકોનું વિમોચન છે અને પુસ્તક એ આપણે હથિયાર આપણા વિચારો પ્રસરાવવા અને કોઈ પણ વ્યક્તિને મળે તો 2-5 મિનિટ એમને વાત કરી શકે. આપણા વિચારો, સંપૂર્ણ ગતિવિધિઓ, સંપૂર્ણ પ્રવૃત્તિઓનો ખ્યાલ આપણે 10-15 મિનિટમાં આપી શકતા નથી. એ પુસ્તક દ્વારા આપણે એમને આપી શકીએ છીએ. ઘરે એને આરામથી વાંચી શકીએ અને આપણી વાતોને સમજવા કોશિશ કરીએ. તો આજે 3 પુસ્તકોનું વિમોચન છે. કારિયા સાહેબનો સિંહ ફાળો છે આ પુસ્તકોના એમાં અને એમનો આભાર માને. બીજું કાયદાનું જે ડ્રાફ્ટિંગ થયું, કાયદો જે વિધાનસભામાં પસાર કરાવી શકાય તો એ બદલ હર્ષ રાવત અહીંયા એમનો અને કારિયા સાહેબ અને કારિયા સાહેબની ટીમનો ખાસ આભાર માને છે. રેશનારી સોસાયટી તરફથી પ્રમુખ તરીકે અને ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિસ્ટ તરીકે એમનો ખાસ આભાર માનું છું કે આપણે એક પગથિયું સોપાન કર્યું છે અને એનાથી આગળ વધવાના એક વેગ મળશે. પૂરી નેશનાલિસ્ટ પ્રવૃત્તિને વેગ મળવાની શક્યતા છે. આપણે એ આપણા હાથમાં છે, આપણે કેવી રીતે ઉપાડી લઈએ કે આપણે હવેના 2 વર્ષો એવું માની રહ્યા કે પૂરું જોશ લગાવવાનું કે ચેક આપણી વાતો એરર બેઝ કે નાના ગામોમાં આવેદનપત્ર આપવાનું, આવી ઘટના બને થોડો વિરોધ કરવા જવાનો, બધાએ એ પ્રવૃત્તિ કરી અને અમને અથવા પિયુષભાઈને અમદાવાદ મુકામે એની માહિતી આપવાની ને આપણે એવું પખવાડિયું કે માસિક વર્તમાન એટલે એ પ્રિન્ટ મીડિયા પ્રસારિત કરીશું કે જેના દ્વારા સૌ રેસ્ટોરન્ટ મિત્રોને એની માહિતી મળે અને અન્ય મિત્રો પણ આવી પ્રવૃત્તિમાં જોડાય. આજે અમે ડ્રાફ્ટિંગ કરીને લાવ્યા છે કે અત્યારે ધાર્મિક સરઘસો ડીજે બહુ ઉપયોગ અને ખૂબ જ નોઇઝ પોલ્યુશન થયું અને સહન ન કરી શકાય એટલું બધું ઘોંઘાટ આ લોકો કરતા. તો ઘણી વખત આપણે વાતો કરીએ છીએ કે હવે આવેદનપત્ર લખવા, પણ એ લખાતું નથી. આજે આવેદનપત્ર ટાઈપ કરીને ઝેરોક્ષ કરી લાવ્યા છે. સૌ મિત્રોને વિનંતી કરે વાંચે અને એમાં કરેક્શનો તો ઠીક છે, ના કરેક્શન તો સાઇન કરી અને પોતાના એસોસિએશન વતી રાજ્યપાલ, મુખ્યમંત્રીને એ પોસ્ટ કરે. બીજું એક અમે ડ્રાફ્ટિંગ કરેલા છે. સર 10 વખતે જો એને
ડૉક્ટરી સારવાર આપવામાં વિલંબ કરે એવા તત્વો હોય અથવા ના આપવા દે તો એમને પણ એ પણ સજાપાત્ર છે. એ કાયદાની રીતે ને અન્ય કાયદાની રીતે. તો એના વિશે પણ દરેક યુનિટમાં આવેદનપત્ર તૈયાર કરી લાયા છે. એના પર એ વાંચી કરેક્શન કરી સહી કરીને રાજ્યપાલ અને મુખ્યમંત્રી એની 100 એમને કોપી લાવ્યા છે. એટલે તમારે 10 દિવસ પહોંચવું કરેક્શન કરવાના અને એ પોસ્ટ કરવાનો એટલી જવાબદારી આપણે લેવાની છે. તો આજના પ્રસંગે આટલું કંઈ વિવું છે. સૌને ખૂબ જ અભિનંદન તો જવા નથી, કારણ કે આપને મને અભિનંદન કહેવાની કોઈ જરૂર નથી, કારણ કે આ મારું મિશન છે અને મિશન માટે હું આવું છું. બધા એવી રીતે શ્રેષ્ઠ પોતાના અંદરથી પ્રેરાય અહીંયા આવ્યા છે. એ બધાનો આભાર નહીં માનવો, પણ તમને ખૂબ જ શુભેચ્છાઓ કે આપણે 10 ગાડી પ્રવૃત્તિ આવતા વર્ષમાં કરીશું અને સૌ જોડાઈને કરીશું. થેન્ક યુ. આભાર. થેન્ક યુ વલી સાહેબ, ખૂબ ખૂબ આભાર. હવે આગળ સુરત સશસ્ત્ર સભાનો પરિચય અને રમણ ભ્રમણ સુવર્ણચંદ્રક એવોર્ડ વિશેની માહિતી આપવા માટે આપ સૌની સમક્ષ હું સુમિત પાઠકજી કે જેઓ સુરત સત્ય સભાના સહમંત્રી છે તેમને વિનંતી કરીશ. રૂપાલમાં પલ્લીની વર્ષો જૂની પરંપરા છે અને આ વર્ષો જૂની પરંપરામાં હજારો લીટર ઘી જે છે, શુદ્ધ ઘી, એ રૂપાલની પલ્લી પર ચડાવવામાં આવે છે. અને છેલ્લા ઘણા વખતથી એક આંદોલન ચાલી રહ્યું છે કે આ રૂપાલની પલ્લી ઉપર જે ઘી ચડાવવામાં આવે છે એ ઘીનો વ્યય થાય છે. કરોડો રૂપિયાનું ઘી જે છે એ જમીન ઉપર બરબાદ થઈ જાય છે. તેવામાં હવે રાધેશ્યામ પટેલજી છે આપણી સાથે, જેમને એક આખો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને તેમનો ઉદ્દેશ છે કે આ જે વેડફાતું ઘી છે એ કોક સારા મોઢે જાય, કોક એવા વ્યક્તિને જે ગરીબ છે, જે લોકોને મદદરૂપ થઈ શકાય, તેના માટે આ ઘીને વપરાય, તેના માટે હવે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે. તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને વાત કરીશું કે આ ઘીનો વ્યય જે થાય છે તેને કઈ રીતે અટકાવી શકાય. કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ધર્મ અને આસ્થા સાથે જ્યારે વાત થતી હોય ત્યારે તેના કોઈ પુરાવા નથી હોતા. એ દરેકની શ્રદ્ધા, દરેકનો ધર્મમાં જે વિશ્વાસ છે એ અલગ હોય છે. અને ઘણી બધી વખત એવું પણ થાય છે કે જ્યારે એ વિષય ઉપર બોલતા હોઈએ ત્યારે કોકને કદાચ એમાં મન દુઃખ પણ થઈ શકે. પણ અહીંયા વાત જે ઘી વેડફાય છે એ ઘીને બચાવીને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેના માટેની છે. 50 કરોડનું દાન આવે છે, એ દાનનો સદુપયોગ થવો જોઈએ. આજે 50 કરોડનું ઘી આવ્યું, આપણે પરંપરાને ક્યાંય વચ્ચે અડચણરૂપ નથી થતા. એકદમ સાચી વાત છે. અને આખું જે ઘી માટીમાં બરબાદ થઈ જાય છે એ પણ ના થાય. એકદમ સાચી વાત. આપણે એવું કહી શકીએ કે હું તો એવું માનું છું કે માતાજીને ઘી ગમે છે, એને આપણે એટલા માટે અમને અભિષેક કરીએ છીએ, એમની માનતા પણ રાખીએ છીએ. હવે એ ઘી જો પર નીચે જમીન ઉપર પડે ને આપણે અથવા આપણા મારા જેવા ભક્તો બીજા ચાલે એની ઉપર, તો એ તો પાપમાં પડ્યા કહેવાય. આજે કોઈ પણ દર્શન કરવા ગયા મંદિર, પ્રસાદ પડી ગયો હોય તો આપણે ભલે પ્રસાદ ખાઈએ નહીં પણ સાઈડમાં તો મૂકીએ જ, અને પર પગ નહીં મૂકીએ. આપણે થાય કે મને મારા પગ પ્રસાદ ઉપર પગ ના મુકાય. અહીંયા તો રીતસર બધાને ચાલવું જ પડે, છૂટકો જ નથી, કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી, ઓપ્શન જ નથી આ લોકો પાસે. એક તો પ્રોજેક્ટનું નામ છે રૂપાલ પલ્લી પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવો તાવડી પ્રોજેક્ટ. એક તો આ પ્રોજેક્ટ થયો. હવે આ છે એક ગામનો રસ્તો, કોઈ એક ચોક છે માની લો, એવા 27 ચોક ગામમાં આપણે, અને એ ચોકને આપણે આ છેડીથી આ છેડે 20 ફૂટ અંતર છે, એ આપણે ભાગ તોડી નાખવા માંગીએ છીએ. આપણે આ તોડી નાખ્યો માની લો. હવે અહીંયા આગળ આપણે અંડરગ્રાઉન્ડ, જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય છે એવી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સિસ્ટમ કરવાના છે. અને એ થઈ જાય એટલા માટે આપણે એના પછી આપણે એક આ તાવડી છે. તાવડીમાં ખાસ કઈ છે એની જેમ રોટલી ભાખરી બને, રોટલો બને છે, એ જ તાવડી છે. એના જેવો આકાર આપવા માટે મેં પ્રયત્ન કર્યો છે સમજાવવાનો, અને આ રીતે થઈ જશે. અને સેન્ટરમાં એક મોટો હોલ હશે, જરૂર હોય એ સાઇઝનો, લગભગ 6 ઇંચનો, અને એ પાઇપ માટે એ ઘી ત્યાં જશે. હવે પ્રસંગ વખતે પલ્લી ઉત્સવ જ્યારે થતો હોય ત્યારે અહીંયા અમે પ્લાસ્ટિક ઢાંકી રાખવાના છે પહેલાં તો. એટલે લોકો જે આવ્યા છે ભૂલથી જાય પણ તો પણ, અને કચરો ઉડીને પણ પડે તો પણ એ પ્લાસ્ટિક ઉપર પડે. પલ્લીજી નજીક આવી ગયા, સમજો કે અહીંયા છે તો અમે એક વખતે પ્લાસ્ટિક લઈ લઈશું અને પલ્લીજીને અંદર મૂકશું, એ લોકોને કહીશું.
હવે જે સ્વયંસેવકો છે જે રીતે ઘી ચડાવે છે, અહીંયા ટ્રેક્ટર મૂકેલા હોય છે, ટ્રેક્ટરમાંથી બધા લાઇનસર માણસો ઊભા હોય છે અને એ ઘી અભિષેક કરે છે, ડોલથી કરે છે. હા, તો બસ હવે એમાં આપણે હવે આના પછી અમારું કંઈ કામ નથી. અચ્છા, આ જે તાવડી બનાવી છે સિમેન્ટની પાક્કી બનાવેલી છે, જે આ રોડ છે ને એવી જ વસ્તુ હશે આ, અને આરસીસીની જ. અને આ અહીંયા ટાઇલ્સ પણ લગાવ્યા છે, જેમ બાથરૂમમાં ટાઇલ્સ હોય છે એવી રીતે લગાવ્યા હશે, જેથી જ્યારે ભવિષ્યમાં સાફ સફાઈ પણ સહેલી થઈ જાય. કે આ પ્રોજેક્ટ જેવો પૂરો થાય એટલે એને સાફ કરીને એને બંધ કરવાનું છે. બંધ કરવાનું કે સમજો કે પલ્લી પ્રસંગ પતી ગયો, ઘી અભિષેક થયો, કે પલ્લી આગળ જતા રહ્યા, હવે મારી પાસે એનો ઓપ્શન છે. હવે આ ખાડો છે, ખાડો નથી રહેવાતો. આ પેવેલ્સ છે જે મોટાભાગે ફૂટપાથમાં, ગાર્ડનમાં બધી જગ્યાએ હોય છે, તો એનાથી એને આપણે બંધ કરી દેવાનું છે, જે આ ભવિષ્યમાં ઓપનેબલ છે. આ પરમેનન્ટ સિમેન્ટથી બંધ નથી કરતા, રેતી અને આ પેવેલ્સ મિક્સ કરીને એને લેવલ લઈ લેવામાં આવે છે. તો આ રીતે આપણો પ્રોજેક્ટ પૂરો થાય, અને પછી નવી પલ્લી આવે ત્યારે આ પાછા બધા પેવેલ સાઈડમાં મૂકી શકાય, અને સાફ સૂફી કરીને જેની પાઇપલાઇન સિસ્ટમ છે એ ટોટલી ક્લીન કરીને પછી પાછું ફ્લરીડ પ્લાસ્ટિક ઢાંકી દેવાનું, જેથી જ્યારે પલ્લી ફરી રાત્રે 3 વાગ્યા પછી આવે ત્યારે એ પરિપ્રસંગ સરસ થઈ શકે. પરંપરા જે હોય છે, પરંપરાની અંદર, કારણ કે સૌથી પહેલા તમારો વિરોધ એટલે થતો હતો કે લોકોને તમે એમ કહેતા હતા કે ઘી ન બગાડો, પણ હવે તમે કહી રહ્યા છો કે ઘી તમે આ રેડો ત્યાં આગળ કરો, પણ એને આપણે સેવ કરીએ જે આવે છે. લાગે છે કે આ સિસ્ટમ લોકો એક્સેપ્ટ કરશે? કરવી તો જોઈએ, એવું આપણે તો પ્રયત્ન કરતા રહેવા પડશે. પછી સદબુદ્ધિ દરેકને ભગવાને આપેલી છે, એ પોતપોતાની રીતે વિચારશે કે આપણે જે કરી રહ્યા છે રોંગ છે કે રાઈટ છે. આમાં શ્રદ્ધાનો વિષય હોય તો અભિષેકનો શ્રદ્ધાનો વિષય હોય, પગ ઉપર આવે, પગની નીચે ઘી આવે અને ગરીબ લે, એવી શ્રદ્ધા તો, એવો ધર્મ તો ક્યાંય કોઈ શીખવાડતો નથી. અને હું તો કહું, કોઈ એવી માતા ના હોય જે ઉમિયા માતા ગણો કે મારા વરદાઈ માતા હોય, કોઈ માતા એવું ના કે ભાઈ તમે ઘી અભિષેક કરજો, પછી એની પર ચાલજો અને ગંદુ ગોબર જેવું થઈ જાય પછી ગરીબને આપજો, એવું કોઈ માતા ના કહે. અને માતા તો એ ગરીબની પણ છે અને એ પૈસાવાળાની પણ માતા એ જ છે. દર્શન તો બધા એ જ માતાને કરે છે, તો અને દર્શન પણ કરે છે અને પ્રાર્થના પણ એ જ કરે છે. તો એ ગરીબ પ્રાર્થના નહીં કરતો હોય કે ભાઈ મને ચોખ્ખું ઘી આપે, એવી કોઈ પ્રાર્થના. તો હવે એનું તો એની પ્રાર્થના માતાજી નહીં સાંભળતા હોય, કદાચ બધી સાંભળી પણ હશે ને મને આ આઈડિયા આપ્યો હશે. જો તમે સપોર્ટમાં છો, કારણ કે આ સિસ્ટમથી ઘી જે છે એ ઘી જે વ્યક્તિને જશે, આપણે પરંપરાને નથી તોડી રહ્યા, પરંતુ પરંપરાને રાખી અને જે ઘી વેડફાય છે, જે ખરાબ થાય છે, એ ઘીને સારી જગ્યાએ એનો ઉપયોગ થાય, એટલે જે લોકો એનો ઉપયોગ કરે છે એને સારી ક્વોલિટીનું ઘી મળે, એ એક પ્રયત્ન આમાં કરવામાં આવી રહ્યો છે. સુરતમાં 1979માં પીપળોદ પાસે આવેલા રૂંઢનાથ મહાદેવમાં એક બહુ મોટો યજ્ઞ થવાનો હતો, અને યજ્ઞમાં લાખો રૂપિયાના અનાજ અને ઘી હોમ હવનના વપરાવવાના હતા. એટલે શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ એવો વિચાર કર્યો કે આટલો ગરીબ દેશ અને આવા ધાર્મિક આડંબરમાં લાખો રૂપિયાનો અનાજનો, ઘીનો વ્યય થાય એ જાગૃત નાગરિક તરીકે ચલાવી લેવાય નહીં, અને એની સામે આપણે કંઈક કરવું જોઈએ. એટલે ત્યારે ગોરધનદાસ ચોખાવાળા, BA પરીખ સાહેબ, બાબુભાઈ દેસાઈ, ભગીરથભાઈ શાહ, કુંજબિહારી મહેતા, ઘનશ્યામ પ્રસાદ સનાટે અને અતુલભાઈ પાઠકજી જેવા લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે આનો આપણે વિરોધ કરીએ, કે જેથી આવા ખર્ચાઓ બંધ થાય. એનો વિરોધ સફળતાપૂર્વક થયો, અને ત્યાર પછી આવા ધાર્મિક આડંબરો તો થયા જ કરતા હોય છે. એટલે એને રોકવા માટે શું કરવાનું, તો કે એને રોકવા માટે અને એની સામે અવિરત સંઘર્ષ ચલાવવા માટે એક સંસ્થાની જરૂર પડે, અને સંસ્થા એટલે સત્યશોધક સભા. આ રીતે સત્યશોધક સભાનો જન્મ થયો. શરૂઆતમાં સત્યશોધક સભાના પ્રમુખ ગોરધનદાસ ચોખાવાળા બન્યા, કુંજબિહારી મહેતા અને અતુલભાઈ પાઠકજી એ ઉપપ્રમુખ બન્યા, અને મંત્રી પદ ડૉક્ટર BA પરીખ સાહેબ અને બાબુભાઈ દેસાઈએ સંભાળ્યું. 1988માં ગોરધનદાસ ચોખાવાળાનું અવસાન થયું અને પ્રોફેસર BA પરીખ સાહેબ એ સંસ્થાના પ્રમુખ બન્યા. ત્યાર પછી પ્રોફેસર બાબુભાઈ દેસાઈએ 2016થી સંસ્થાનું પ્રમુખ પદ સંભાળ્યું, અને એમનું અવસાન થયું 2016માં. એમનું અવસાન થયું ત્યાર પછી પ્રોફેસર સૂર્યકાંતભાઈ શાહ સંસ્થાના કાર્યકારી પ્રમુખ બન્યા, અને ત્યાર પછી સિદ્ધાર્થભાઈ દેગામી સંસ્થાના પ્રમુખ બન્યા.
હાલમાં પ્રોફેસર સૂર્યકાંતભાઈ શાહ એ સત્યશોધક સભાના પ્રમુખ છે. અતુલભાઈ પાઠકજી અને મનસુખભાઈ નારિયા ઉપપ્રમુખો છે. સુષ્માબેન અય્યર અને જાદવભાઈ વેકરિયા મંત્રીઓ છે. સુગીત પાઠકજી અને હસમુખ પટેલ સહમંત્રી છે અને ખજાનચી તરીકે મોહનભાઈ ફરજ સંભાળે છે. સત્યશોધક સભાને 45 વર્ષ જેટલો સમય થયો. 1982ની અંદર મુંબઈ ચમત્કાર ચકાસણી કેન્દ્રને સત્યશોધક સભાના કાર્યો વિશે ખબર પડી એટલે એમના પ્રતિનિધિઓ સુરત આવ્યા. એમણે ચમત્કાર નિદર્શનના પ્રયોગો શીખવાડ્યા અને સિદ્ધાર્થભાઈ દેગામી અને માધુભાઈ કાકડિયા એમના જેવા કાર્યકરોએ ચમત્કાર નિદર્શનના પ્રયોગો શીખ્યા અને ત્યાર પછી સત્યશોધક સભા એ ચમત્કાર નિદર્શનના પ્રયોગો ગામે ગામ જઈને કર્યા અને આ રીતે સત્યશોધક સભાનો પ્રચાર પ્રસાર વધુ તેજ બન્યો. 1984માં સત્યશોધક સભાએ પ્રબોધ નામનું મેગેઝિન શરૂ કર્યું અને પ્રબોધ નામનું મેગેઝિન જે હાલમાં સત્યાન્વેષણ તરીકે ઓળખાય છે. એટલે આ સત્યાન્વેષણ મેગેઝિનને કારણે થયું એવું કે સત્યશોધક સભા એક તરફ ચમત્કાર નિદર્શનના પ્રયોગો બતાવતી હતી અને બીજું જે બુદ્ધિજીવીઓ દ્વારા જે લેખો આવતા હતા એ લેખો સત્યાન્વેષણમાં નિયમિતપણે છાપવામાં આવતા હતા. એટલે રેશનાલિઝમનું એક બુદ્ધિગમ્ય પાસું અને એક પ્રયોગલક્ષી પાસું એ બંને પાસામાં સત્યશોધક સભાએ કામ શરૂ કર્યું. સત્યાન્વેષણ ચલાવવામાં પ્રોફેસર સૂર્યકાંતભાઈ શાહનો સિંહ ફાળો છે. 1997ની અંદર સત્યશોધક સભાએ પ્રખર રેશનાલિસ્ટ રમણભાઈ પાઠકની સ્મૃતિમાં રેશનાલિસ્ટોને રમણ ભ્રમણ સુવર્ણ ચંદ્રક આપવાનો શરૂ કર્યો, જે રેશનાલિસ્ટો માટેના સર્વોચ્ચ સન્માન પૈકીનું એક સન્માન કહેવાય છે. સત્યશોધક સભા દ્વારા યુવાનો વિદ્યાર્થીનીઓ વચ્ચે સ્કૂલોમાં પહોંચી શકાય અને ત્યાં આગળ રેશનાલિઝમના વિચારોનો પ્રચાર પ્રસાર થઈ શકે એને માટે સુરતના રેશનાલિસ્ટ પ્રમોદચંદ્ર પાઠકજી અને બાળકૃષ્ણ પાઠકજીની વક્તૃત્વ સ્પર્ધાઓ અને નિબંધ સ્પર્ધાઓ પણ નિયમિત રીતે લેવામાં આવે છે, જેમાં શહેરની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે છે અને એમના વિચારો નિબંધ થકી અને વક્તૃત્વ સ્પર્ધા થકી લોકો સમક્ષ મૂકે છે. શહેર, તેની આજુબાજુના ગામડાઓ, સ્મશાનો અને એ કહું તો બિલકુલ અતિશયોક્તિ નહીં રહે કે ઘણીવાર તો ધાર્મિક સ્થળોની અંદર જઈને પણ અમે રેશનાલિઝમના પ્રચાર પ્રસારો કર્યા છે. સત્યશોધક સભા એ પ્રોફેસર અશ્વિનભાઈ કારિયા અને ગિરીશભાઈ સુંધિયાના અથાગ પ્રયાસોને લીધે જે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બન્યો છે એ કાયદાને બિરદાવે છે. સમાજમાં કુરીતિ, વહેમો, અંધશ્રદ્ધા અને ધર્મ વિરુદ્ધની અવિરત લડાઈ ચાલુ રહે અને સંઘર્ષ મજબૂત બને એને માટે સત્યશોધક સભા હંમેશા કટિબદ્ધ રહેશે. અમારું સત્યાન્વેષણ મેગેઝિન છે એ મેગેઝિનની વાર્ષિક સભ્ય ફી 200 રૂપિયા છે અને આજીવન સભ્ય ફી 2000 રૂપિયા છે. એટલે અહીં આવેલા રેશનાલિસ્ટોને હું એક વસ્તુ જરૂર કહીશ કે રેશનાલિઝમના સાહિત્યો તમને નિયમિત રીતે મળતા રહે એને માટે તમે સત્યશોધક સભાના સત્યાન્વેષણ મેગેઝિનના ગ્રાહક જરૂર બનો અને મારા મતે તમારે આજીવન ગ્રાહક બનવું જોઈએ. રમણ ભ્રમણ સુવર્ણ ચંદ્રક વિશે થોડીક વિગતો આ પ્રસંગે મારે આપવી છે કે રમણ પાઠક એક પ્રખર રેશનાલિસ્ટ હતા અને તેઓ ગુજરાત મિત્ર નામના વર્તમાનપત્રમાં રમણ ભ્રમણ નામની કોલમ લખતા. એ કોલમનો એટલો બધો પ્રભાવ કે ત્યારે જે યુવાનો હતા એ કોલમ વાંચીને એમના ઘરે સવાલો પૂછતા થતા અને ઘણા બધા લોકો રેશનાલિસ્ટ રમણભાઈની કોલમ વાંચ્યા પછી થયા. એટલે પ્રભાવને કારણે 1997ની અંદર એવું નક્કી થયું કે આપણે રમણભાઈ પાઠકનું સન્માન કરીએ અને એમને એક ચંદ્રક આપવાનું વિચાર્યું. રમણભાઈએ આ ચંદ્રક લીધો નહીં, પણ આ ઘટના બની ત્યાર પછી એવો એક વિચાર આવ્યો સત્યશોધક સભાને કે જે પણ લોકો રેશનાલિઝમ માટે કામ કરે છે તેમનું આપણે સન્માન કરવું જોઈએ અને ત્યાર પછી રમણ ભ્રમણ સુવર્ણ ચંદ્રક રેશનાલિસ્ટોને આપવાની એક પ્રથા શરૂ થઈ. 1997માં પહેલો રમણ ભ્રમણ સુવર્ણ ચંદ્રક પછી બાબુભાઈ દેસાઈને અપાયો અને શ્રીરામ લાગુ જે ખૂબ ખ્યાતનામ એક્ટર છે
એ સુરત આવ્યા હતા અને એમના હાથે આ ચંદ્રક અપાયો હતો. અને ત્યાર પછી આપણે જોઈએ તો એવું નક્કી થયું કે જે ચંદ્રક છે તે 1 વર્ષ જે સુરતમાં કામ કરતા સ્થાનિક કાર્યકરોને આપવો અને એના પછીના વર્ષે ગુજરાત લેવલે જે પ્રતિભાઓ રેશનલિઝમના કાર્ય માટે સક્રિય હોય એમને ચંદ્રક આપવો. આપણે 1997થી યાદી જોઈએ તો પ્રોફેસર બાબુભાઈ દેસાઈ બાદ અબ્દુલભાઈ વાકાણી, સિદ્ધાર્થભાઈ દેગામી, ચતુરભાઈ ચૌહાણ, સૂર્યકાંતભાઈ શાહ, અશ્વિનભાઈ કારિયા, NV ચાવડા, ગુલાબભાઈ ખેડા, વલ્લભભાઈ ઇટાલિયા, ઇન્દુકુમાર જાની, મધુભાઈ કાકડિયા, મુકુદભાઈ સિંધવ, ગુણવંતભાઈ ચૌધરી, JP મહેતા, ઉત્તમભાઈ પરમાર, ચિરાગ દેસાઈ, પ્રેમ સુમેશરા, જયંત પંડ્યા, વિજય ભગત, ગોવિંદ મારુ, મનસુખ નારિયા, ડૉક્ટર સુજાત વલી, ડૉક્ટર સુષ્માબેન અય્યર અને હમણાં એ સન્માન શ્રી બિપિનભાઈ શ્રોફને મળવા જઈ રહ્યું છે. પ્રોફેસર BA પરીખ સાહેબને પણ રમણ પ્રમાણ સુવર્ણચંદ્રક માટે એમને કહેવામાં આવ્યું હતું, પણ એ સત્યશોધક સભાના પ્રમુખ હતા એટલે એમણે એવું કહ્યું કે મારા પ્રમુખ પદે હું ચંદ્રક સ્વીકારવું એ યોગ્ય ન કહેવાય, એટલે એમણે ચંદ્રક લેવાની ના પાડી. આ જ રીતે આપણે જાણીએ છીએ કે જે ચંદ્રક પ્રથા શરૂ થઈ ત્યારે સોનાના ભાવ ખૂબ ઓછા હતા અને અત્યારે આપણે વર્તમાન સમયમાં જોઈએ તો સોનું આકાશને આંબે છે. આવી પરિસ્થિતિમાં સંસ્થા પાસે થોડી આર્થિક સંકળામણ ઊભી થાય એ સ્વાભાવિક છે. તો સત્યશોધક સભાના શ્રી વલ્લભભાઈ ઇટાલિયાએ સંસ્થાને 1 લાખ રૂપિયાનું દાન કર્યું અને દાનને કારણે આજે એ વસ્તુ શક્ય બને છે કે અમે રમણ પ્રમાણ સુવર્ણચંદ્રકની જે પ્રથા છે તે પ્રથા આજે પણ શરૂ રાખીએ છીએ. અને એ વસ્તુ કહેતા મને ગર્વની લાગણી અનુભવાય છે કે સત્યશોધક સભાને જ્યારે પણ કોઈ પણ પ્રકારની આર્થિક મદદની જરૂર પડી હોય તો એવા ઘણા બધા હાથો છે કે જેણે સંસ્થાને બિલકુલ જે કામ માટે જોઈએ એ કામ માટે આર્થિક મદદ કરી છે અને આ મદદ અવિરત રીતે ચાલુ રહેશે એવી હું આશા સેવું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સુજીતભાઈ પાઠકજીનો. સત્યશોધક સભા સુરત અને રમણ ભ્રમણ એવોર્ડ વિશેની ખૂબ જ સરસ માહિતી અને આ પ્રકારના એવોર્ડ એ હંમેશા ઉગતા કાર્યકરોને પ્રોત્સાહિત કરે છે અને પ્રવૃત્તિ માટે એમને જોશ ભરે છે. તે એવી દરેક કાર્ય પદ્ધતિની હું ખૂબ જ અહીં પ્રશંસા કરીશ. અને હવે આપણે આગળ સત્યશોધક સભાના પ્રમુખ શ્રી સૂર્યકાંતભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત તેમનું વક્તવ્ય આપે. ગુજરાત મુંબઈ નેશનલિસ્ટ એસોસિએશનના જય મા વરદાયની. આ જે પ્રોજેક્ટ દેખાય છે તે 1 નંબર, 2 નંબર અને આ 3 નંબર છે. આ 3 આઈડિયા છે મારા. આ 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબરનો પ્રોજેક્ટ છે મારો. પછી એને હું ક્લોઝઅપ બતાવીશ. આ છે ને મારે તાવડી પ્રોજેક્ટ છે. એમાં અહીંયાથી અહીંયા સુધી 20 ફૂટ અંતર છે અને ઊંડાઈ 6 ઇંચ ઊંડાઈ છે અહીંયા આગળ સેન્ટરમાં. એટલે કે અહીંયાથી આમ જઈએ તો સેન્ટરમાં ઢાળ આવે છે તે 6 ઇંચનો ઢાળ આવે. અહીંયા આ રોડ છે, આ રોડ છે અને અહીંયાથી આમ જઈએ 6 ઇંચનો ઢાળ છે. આ પ્રોજેક્ટ નંબર મારો 1 છે. જે રોટલી અને ભાખરી બનાવવાની જે તાવડી આવે છે ને એના જેવો આકાર છે. હવે હું તમને એનું 3D બતાવું છું. આ જે આકાર દેખાય છે એ 3D છે, પણ આને આમ વાંકો કરીશું અને બીજા કલરમાં જોઈશું આપણે તો થોડોક આઈડિયા આવશે કે આવો શેડ હશે. રોટલી અને ભાખરી બનાવવાની તાવડી જેવું, અને એને કલરમાં જોવા જઈશું પણ નહીં દેખાય, બરાબર નહીં દેખાય. આ થયો મારો પ્રોજેક્ટ નંબર 1. હા, હવે પ્રોજેક્ટ નંબર આપણે 2 જોઈશું. પ્રોજેક્ટ નંબર 2 આ ટાઈપનો છે. એમાં આ પોઈન્ટથી
અહીંયા સુધી 20 ફૂટ અંતર છે, અહીંયાથી આ 3 ફૂટ અંતર છે, અને અહીંયાથી માંડીને અહીંયા 13 ફૂટ અંતર છે. અને આ સ્ટેપ પગથિયા ટાઈપનું છે. હવે હું તમને એને પગથિયાના રૂપમાં થોડો આઈડિયા આપવા પ્રયત્ન કરીશ. આપણે શેડેડ કરીએ છીએ, શેડેડમાં કરીશું અને 3D બનાવીશું. પહેલાં શેડેડ રાખીએ છીએ એટલે તમને થોડોક અંદાજ આવશે કે આ રોડ છે, રોડ કરતાં 4 ઇંચનો એક સ્ટેપ છે, પગથિયું છે, અને ફરી પાછું 4 ઇંચ પછી બીજું પગથિયું છે. અને આ રીતે આપણે એને સમજી શકાય. હજી એક તમને બીજા કલરમાં બતાવીશ. એટલે આ શેડેડ છે, એટલે આનાથી વધારે ખ્યાલ આવશે કે જેમ એ બેસી શકાય અથવા આ જગ્યા પર ઊભા રહી શકાય, ઘણું લાંબુ પગથિયું મળે, અને પલ્લીજીને લઈને ઉતરવું હોય તો પણ ઉતરવામાં તકલીફ ના પડે એવી રીતનું છે. એ અહીંયા 4 ઇંચ અને 4 8 ટોટલ 8 ઇંચનો ખાડો છે આપણે એમ કહીએ. અને આ જે સફેદ દેખાય છે ત્યાં આગળ ટાંકી મૂકી શકાય અંડરગ્રાઉન્ડ. એટલે કે હવે પાઇપલાઇન કરવાની જરૂર નથી પડતી. જે ટાંકી હશે અહીંયા જશે, ઘી અભિષેક થશે તે અહીંયા થશે. હવે હું તમને 3Dમાં બાજુમાં બીજું મોડેલ બતાવીશ, જે આ છે. તો અહીંયા આપણે પલ્લીજી પણ મૂકેલા છે, વધારે અંદાજ આવશે કે શું કરી શકાય. તો હું હવે તમને એક તો પલ્લીજીની નીચે શું મૂક્યું છે બતાવી દઉં. આ પલ્લીજીની નીચે ટાંકી પણ છે અને લોખંડની જાળી પણ છે. એટલે જે કંઈ ઘી અભિષેક કરીએ આપણે, તો એ આ જે કાણા કાણા છે એમાંથી ટાંકીમાં પડી શકે. અને અહીંયા પણ જેમ અહીંયા આ છેડેથી આ છેડે 20 ફૂટ, આ છેડેથી આ છેડે 13 ફૂટ, અને આ છેડેથી આ છેડે 3 ફૂટ. અહીંયા રોડ 4 ઇંચનો પગથિયું અને 3 ફૂટ આનો ભાગ છે. આ ફરી પાછું 4 ઇંચનું પગથિયું અને આ અંતર 13 ફૂટ, એમ કરીને આ વસ્તુ બતાવેલી છે. આ સ્ટેપ આપવાનું કારણ એવું છે કે મેક્સિમમ ઘી જમા થઈ શકે અને આરામથી અંદર જઈ શકે, એટલા માટે મેં લાંબુ પગથિયું આપ્યું છે. કદાચ બની શકે આના કરતાં આપણે મોટું કરવું પડે તો આપણે મોટું પણ કરી શકાય. મેં 3 ફૂટ રાખ્યું છે, 4 ફૂટ કરો આટલે સુધી આવી જશે. હવે જે ઘી અભિષેક થશે ને આ રોડ ઉપર નહીં જાય. આપણો હેતુ એક જ છે કે ભાઈ આપણું ઘી કોઈના પગ નીચે ના આવે, શ્રદ્ધાળુના પગ નીચે ના આવે, છતાં પણ અભિષેક થાય. તો આ પ્રોજેક્ટ બધા કરતાં મને એટલા માટે સારો લાગે છે કે સમજો કે હું એને ટોપ એંગલથી બતાવું છું. આ ટોપ એંગલથી છે જે, તો આ જે પેવરિંગ હોય છે આ મોટાભાગે ચોરસ પેવરિંગ હોય છે. આ જે પેવરિંગ હોય છે મોટાભાગે ચોરસ હોય છે. તો આ આરામથી ગોઠવી દેવાય. અને એમને સજેશન આપ્યું કે તમારો જે તાવડી પ્રોજેક્ટ છે અમે સમજેલા છીએ અને કરવા જેવો છે, અને તમે શરૂઆત કરવી હોય તો પહેલાં મંદિરમાં કરો. અને જે હાલ વિડીયોમાં દેખાય છે એ જગ્યા છેલ્લામાં છેલ્લો ચોક ગણાય છે એ લોકોનો. અને અહીંયા પલ્લીજીનો અભિષેક થઈ ચૂક્યો છે. એના પછીનું જે દ્રશ્ય દેખાય છે તે દેખાય છે. અમારો તાવડી પ્રોજેક્ટ એટલે કે જેમ આપણે રોટલી ભાખરી બનાવવાની તાવડી હોય એવો તાવડીનો આકાર આપવો, એમાં પલ્લીજીને ઊભા રાખવા અને પછી જેમ અભિષેક કરીએ છીએ એમ કરવું. આ તાવડી જે હશે તે સામાન્ય રીતે જે ઢાળ હોય છે એ 6 ઇંચનો ઢાળ હશે, સેન્ટરમાં 20 ફૂટનો ડાયામીટર હશે. અને એ તાવડીની અંદર જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલા હોય છે એવી રીતે ટાઇલ્સ લગાવેલા હશે. એમાં જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય છે દેખાતી નથી એવી પાઇપલાઇન સિસ્ટમ પણ હશે, જેનાથી એ અભિષેક થયેલું ઘી યોગ્ય જગ્યાએ જશે. પ્લાન નંબર 2 છે, જે અહીંયા 5 દિવસ માટે પલ્લીજી અહીંયા ઊભા રહેતા હોય છે પૂનમ સુધી, અને ત્યાં અભિષેક થતો હોય છે. પલ્લીજીની એક્ઝેક્ટ નીચે એક ભાઈ તમને દેખાતા હશે, જે ભાઈ જે ઘી ભેગું કરી રહ્યા છે. એને એટલા માટે બેસવું પડે છે કે ઢાળ બરાબર નથી, જેથી એ ઘી એ ચોકડીમાં પડતું નથી, ફેલાઈ જાય છે. પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. અને એ ઘી ડાયરેક્ટ એમાં જમા થશે અને એમાંથી એને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય મોટર દ્વારા, કોઈ પણ રીતે ડોલ દ્વારા, કંઈ પણ. તો આ 2 પ્રોજેક્ટ એવા છે કે જે આપણે બનાવી શકાય તાત્કાલિક ધોરણે. અને એ સક્સેસફુલ લાગે તો આપણે ગામમાં બીજા 5 ચોક બનાવીએ આ વર્ષે, એવી શક્યતા મુકાય. ઊંચાઈ છે 4 ઇંચ જેટલી હોય છે લગભગ. એને આપણે સિમેન્ટના પેવર બ્લોક કહીએ છીએ. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં તમે વાંચી શકો. બંને RCCના હોય છે, સિમેન્ટના હોય છે. અને જેવો પ્રસંગ 12 મહિના સુધી આ પેવરિંગ અહીંયા એક વખત મૂકો ને, એક વખત એટલે આ રોડ અને આ 2 એક લેવલ થઈ જાય.
અહીંયા ઉપરા ઉપરી 2 વખત મૂકો તો આ રોડ અને આ બે બધું એક જ થઈ જાય. તો આપણે ચોરસમાં જો વિચાર કરીએ, આને ચોકડી કહીશું આપણે, તો ચોકડી બનાવી અને 4-4 ઇંચના આવા સ્ટેપ આપીશું, પગથિયા આપીશું અને પ્રસંગ કરશું તો ઘી છે ને રોડ ઉપર નહીં જાય, રોડ ઉપર ફેલાઈ નહીં જાય અને ભક્તોના પગ નીચે નહીં આવે. બીજી કોશિશ એ કરી શકાય કે અહીંયા પ્લાસ્ટિક મોટું ઢાંકી શકાય છે આપણાથી દિવસ દરમિયાન. જ્યાં સુધી પલ્લીજી નથી હોતા ત્યાં સુધી અહીંયા પ્લાસ્ટિક ઢાંકી શકાય છે. અને પલ્લીજી નજીક આવી ગયા હોય, ધારો કે અહીંયા આવી ગયા છે પલ્લીજી, તો અહીંયા એખાદે પ્લાસ્ટિક આને લઈ લેવાય. હવે આ જે સાઇઝ મેં પસંદ કરી છે એ મારી મરજીથી કરી છે અત્યારે, પણ આને હવે ડિપેન્ડ કે આપણી ચોક કેવડો છે એ પ્રમાણે નાની અથવા મોટી કરી શકાય. આની જે પહોળાઈ મેં નક્કી કરી છે એ પણ ફેરફાર કરી શકાય. પ્રશ્ન એ છે કે આપણે એ સોલ્યુશન લાવવા પ્રયત્ન કરીએ છીએ કે ઘી અભિષેક પણ ગમે એટલું થઈ શકે અને કોઈના પગ નીચે ના આવે, માતાજીના ઘીનું અપમાન ના થાય. આશા રાખું કે કદાચ મારા જે 3 પ્રોજેક્ટ મેં બતાવ્યા, 1, 2 અને 3, તો એમાંથી કદાચ આ ચોકડીવાળો વધારે ગમશે એવું મારું માનવું છે. તો કોશિશ કરીએ કે આખતે રૂપાલ ગામના રાજી થઈને મને માની જાય મારી વાતને, અને એક આ પ્રોજેક્ટમાં અમે અમારા ખર્ચે આ ચોકડી તાવડી જે કહો તે તમે જે ઈચ્છા રાખશો તે અમે બનાવવા તૈયાર છીએ. આનાથી એક તો માતાજીની શ્રદ્ધા વધશે, લોકોનું ઘી ખૂબ જ આવશે, જે આવે છે એના કરતાં પણ વધારે આવશે, અને કોઈને અપમાન નહીં થાય. સૌથી પહેલાં ગરીબોનું અપમાન નહીં થાય. જે ગરીબો ઘી ખોબે ખોબે ભરતા હોય છે, આટલો સરસ પ્રસંગ છે આપણો પલ્લી ઉત્સવ કે જેને કહીએ છીએ, દુનિયાભરમાં પ્રખ્યાત છે, અને છતાં એ ઘીમાં એ પ્રસંગમાં લોકોને ઘી ખોબે ખોબે ભરાવવું પડતું હોય. આજના 21મી સદીમાં પણ આપણે પાસે એનો સદુપયોગ ના કરીએ આપણે એક સારા ઘીનો, અને એ ગરીબોને આપણે ચોખ્ખું ઘી ના આપીએ તો એ આપણે શોભે નહીં આજના જમાનામાં. તો સરસ મજાનો પલ્લી ઉત્સવ 2024 થાય, અને આશા રાખીએ કે ઘી 50 કરોડનું જે આવે છે, 70 કરોડનું આવે, 100 કરોડનું આવે, પણ એ બધે એકદમ શુદ્ધ રહી શકે અને શુદ્ધ થઈને બધા ખાઈ શકે. કોકની રોટલી પર ચોપડવા જેવું રહે તો ભગવાન પણ રાજી રહેશે, અને જે ગરીબો જે ઘી ખાવાના છે એ લોકો પણ રાજી રહેશે, આશીર્વાદ આપશે, એમના બાળકો આશીર્વાદ આપશે, એમના મા બાપ આશીર્વાદ આપશે. જય મા વરદાયિની. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે, અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે, અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે, અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે, અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે.